જો પહેલાના જમાનામાં ગામડામાં લોકો પાસે બળદગાડા અને ઘોડા હતા, એમાં જો કોકની પાસે ગાડી હોય ને તો એ પૈસા વાળો કહેવાતો. આજે રિવર્સ, શહેરમાં બધા પાસે ગાડી છે, એમાં જો કોકની પાસે ઘોડો હોય ને તો એ પૈસા વાળો કહેવાય. યસ ઓર નો? વ્યાખ્યા બદલી ગઈ ને, એ વ્યાખ્યા બદલી ગઈ. આ બદલાતી રહે છે. આવા બધા વિચારોના ઘમસાણો વચ્ચે આપણને ઇનક્રેડિબલ લાઈફની દિશા જ મળતી નથી. અને દિશા જ ના મળે તો પછી શું કરવાનું? આવા મહાપુરુષોના જીવનમાંથી શીખ રૂપે ધ ફર્સ્ટ એન્ડ ધી ફોરમોસ્ટ પોઈન્ટ, પહેલી અગત્યની વાત છે, આપણી તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક આપણે બજાવવી જોઈએ. આ ઇનક્રેડિબલ લાઈફનો પહેલો મુદ્દો યાદ રાખજો. આપણી તમામ જવાબદારીઓ આપણે નિષ્ઠાપૂર્વક બરોબર બજાવવી જોઈએ. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દુનિયામાં કોઈ તાળું એવું બન્યું નથી કે જેની ચાવી ના હોય. તાળું બને સાથે ચાવી બને. એ જવાબદારીનું જ્યારે વહન કરતા હોઈએ ત્યારે એ સમજવાનું કે ગમે તે પ્રશ્નનું સમાધાન ચોક્કસ છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ રિપ્લેસ W with T, there is all solutions. તમે કહો વોટ તો આગળ W ને બદલે T મૂકી દેવાનો, ધેટ. શું તો કે એ. તમે કહો વેન, ક્યારે, તો W કાઢીને T મૂકી દેવાનો, ધેન, ત્યારે. તમે કહો વાય, આ શું કામ, તો T મૂકી દેવાનો, ધાય, તું અને એ. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દરેક પ્રશ્નનું એક સમાધાન છે જ. એ સમાધાન આપણે દ્રષ્ટિ સમક્ષ રાખીએ તો વ્યવહારિક સાંસારિક બધા પ્રશ્નોનું સમાધાન એમાં રહેલું છે, એ નિશ્ચિત છે. 5 રીતે સમાધાન કોઈ પણ વ્યવહારિક કે સાંસારિક પ્રશ્નનું આવે. પહેલો નિર્ણય કદાચ તાત્કાલિક નહીં લઈ શકાય તો એ પ્રશ્નને સમય આપવાનો. થોડો સમય ગયા પછી પણ પ્રશ્ન ન સોલ્વ થતો હોય તો સમજણ રાખવાની કે ઇટ વિલ કન્ટિન્યુ લોંગર. ઘણા વખત સમજણ પછી પણ એ પ્રશ્નનું સમાધાન ના આવે તો સાંખ્ય રાખવાનું, ભૂલી જવાનો, ફોરગેટ ધ ક્વેશ્ચન. અને એના પછી પણ જો ભૂલાય નહીં તો નસીબ માનવાનું. ધ ક્વેશ્ચન ઓલ્સો સ્ટેન્ડ્સ, ધ પ્રોબ્લેમ ઓલ્સો સ્ટેન્ડ્સ, યુ ઓલ્સો સ્ટેન્ડ. સિમ્પલ. પણ રડવાનું નહીં, દબાઈ નહીં જવાનું, પાછા નહીં પડવાનું. પ્રશ્ન તો આવે તો નિર્ણય લઈ લેવાનો, નિર્ણયથી ના પતે તો સમય આપવાનો, સમયથી ના પતે તો સમજણ રાખવાની, સમજણથી ના પતે તો સાંખ્ય કરવાનું, સાંખ્યથી ના પતે તો નસીબ સમજીને ચલાવી લેવાનું. બીજું શું છે? As simple as that. Either solve your problem, either live it or live with it. Simple. કાં તો પ્રશ્નનું સમાધાન લાવવાનું, કાં તો પ્રશ્નને છોડી દેવાનો, અને કાં તો પ્રશ્ન સાથે જીવતા શીખી જવાનું. આ 3 જ ઉપાય છે. આ માસ્ટર કરીએ ને આ આર્ટને, that is called incredible life. Either solve your problem or leave your problem or live with your problem. Simple. આને incredible life કહેવાય. તો એ વાત એ આપણે આપણા હૃદયમાં દ્રઢ કરવાની કે એવરી પ્રોબ્લેમ હેઝ અ ડેફિનેટ સોલ્યુશન.